ડભોઈ શહેર અને તાલુકાઓમાં શાળા અને કોલેજો ચાલુ થઈ ગયા હતા। એસટી બસનો પાસ કઢાવવા માટે 2-3 દિવસથી વિદ્યાર્થીઓ ધક્કા ખાઈ રહ્યા છે। 4-4, 5-5 કલાક લાઇનમાં ઊભા રહીને પણ પાસ નીકળતા નથી, જેને લઈને વિદ્યાર્થીઓમાં પણ અભ્યાસમાં તકલીફ પડી રહી છે। ડભોઈ એસટી ડેપોમાં 2 મશીન હોય છતાં 3-4 કલાક સુધી વિદ્યાર્થીઓને ઊભું રહેવું પડે છે અને એના કારણે એમનો અભ્યાસ પણ બગડી રહ્યો છે। ડભોઈ તાલુકાના છેવાડાથી આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે સરોવર દારૂ હોય એવું જણાવે છે। બસના પાસ કાઢવા માટે 200 વિદ્યાર્થીઓ લાઇનમાં ઊભા રહે છે, જેને લઈને વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। સરકાર વહેલી તકે કોઈ ચોક્કસ આયોજન કરે તો વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીનું નિરાકરણ આવે। ડભોઈ ડેપોના કડથળા વહીવટથી વિદ્યાર્થીઓ પરેશાન। રિપોર્ટર ફઝલ રઝા ખત્રી। શું સમસ્યા છે? આ પાસ માટે આજે ત્રીજો દિવસથી હું આવું છું। 6 વાગ્યાના છોકરાઓ લાઈનમાં ઉભા રહે છે, હજુ એમનો નંબર આવતો નથી અને ટ્યુશન સ્કૂલ બગાડીને ખોટી થાય છે, છતાંય આ લાઈનો હજુ નંબર આવતો નહીં। લાંબી લાઈનો થાય છે। આજે હું પણ આ ત્રીજા દિવસથી આવી છું। આજે ત્રીજો દિવસ છે મારો। આ છોકરાઓ પછી પાછા જતા રહે છે વગર પાસ કરાય, એમનો નંબર આવતો નથી। તો કેટલા દિવસથી આવશે? ડેપોમાં કોઈ વ્યવસ્થા નથી। આજે ત્રીજો દિવસ થયો મારો અને આ છોકરાઓ પણ ઘરના લાઈનમાં ઉભા છે। સવારના 7 વાગ્યાના વાળાનો હજુ નંબર આવ્યો નથી। અમે મોટા આબીપુરાથી। શું સમસ્યા છે? અમે 3 દિવસથી ડભોઈ ડેપોમાં લાઈન પાસ કરવા માટે આવીએ છીએ, પણ અમારો પાસ નીકળતો નહીં અને બારી બી બહુ લેટ ખોલવામાં આવે છે। ઘડીકમાં પેલી બાજુ લઈ જાય છે, ઘડીકમાં આ બારીએ લઈ જાય છે અને પાસ કરવામાં બહુ જ વાર લગાવે છે। અમે દૂરથી ગામડામાંથી આવીએ છીએ અને અમારું ભણવાનું બી બગડે છે અને પાસ માટે બહુ જ લાઈનો હોય છે અને કઈ અહીંયા આગળ સમસ્યા ઉકેલતા નથી અને બહુ જ લાઈન હોય છે। એવું કે છે કે સર્વર ડાઉન છે, અમુક વખત લેટ આવે છે, એવું કે છે કલાક પાસ કરવામાં, એક પાસ કરવામાં કરી નાખે 10-15 મિનિટ। અમે મોટા આબીપુરા થઈ ગયા છે। અમે 3 દિવસથી સલિંગ ગયા છે અને સવારમાં વહેલા આવીએ છીએ, 5-6 વાગે ના આવી જઈએ છીએ। ના, હજુ બી નીકળ્યા નથી અમારા પાસ। અમારું ભણવાનું બી બગડે છે। કોઈ જ વ્યવસ્થા અહીંયા આગળ નથી, પાસ કરવામાં જ નહીં આવતા વહેલા।